નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ગુજરાતી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ગુજરાતીનું પેપર જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ પેપરમાંથી 100% તમારે દ્વિતીય સત્રાંત પરીક્ષા ગુજરાતીના પેપરમાં 100% આવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પૂરેપૂરો જોજો અને આપણે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો જોઈએ। તો પહેલો જ પ્રશ્ન એવો છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। તેમાં પહેલો પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણ વંદરાવનને રસ્તે જનાર પાસે દાણ શા માટે માંગે છે? તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ થશે શ્રી કૃષ્ણ વંદરાવનને રસ્તે જનાર પાસે દાણ માંગે છે કારણ કે તે ગોવાળિયા છે અને ગાયો ચરાવવા માટે જાય છે, તેથી રસ્તો કરાવી રહ્યા છે અને આમ મજાકમાં તેઓ દાણ માંગે છે। આ પ્રકારની એક રમત આનંદ માટેની છે। પછીનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, શરવણજી સભામાં શાને કારણે મૂંઝાય છે? તો શરવણજી સભામાં મૂંઝાય છે કારણ કે સજા દશરથ રાજાના અજાણતા થયેલી માતા પિતાની હત્યાનો સ્વીકાર કરવો મુશ્કેલ હતો। પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે સમરથલાલને કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહી છે? તો સમરથલાલની ફેમિલી છે તેમાં બધા જ સભ્યોના નામ છે કોઈ શાકભાજીના નામ પરથી પડ્યું છે, માટે તેમને શાકભાજીના નામ પરથી પડ્યું છે, તેથી તેમને વેજીટેબલ ફેમિલી કહે છે। પછીનો પ્રશ્ન છે પ્રવાસ પર્યટનનું મહત્ત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે? તો દાદાજી પ્રવાસ પર્યટનનું મહત્ત્વ વર્ણવે છે કે પ્રવાસથી જ્ઞાન વધે છે અને નવા સ્થળો જોવા મળે છે અને જીવનમાં આનંદ આવે છે। પાંચમો ક્વેશ્ચન છે કે ઉનાળો આકરો હતો એમ શા પરથી કહી શકાય? તો ઉનાળો આકરો હતો એ પરથી કહી શકાય કે ગરમી ખૂબ જ વધારે છે, લોકો ત્રહીમાં પોકારી રહ્યા હતા અને નદી નાળા સુકાઈ ગયા હતા, તેના આધારે ઉનાળો આકરો છે એમ કહી શકાય છે। પછી પ્રશ્ન બીજો છે કે આપેલ કાવ્ય પંક્તિનો સદ્રષ્ટાંત વિચાર પ્રસ્તુત કરો, કોઈ પણ એક। તો પહેલો છે કે જો ઉડે તો જરૂર ડર છે, ક્રૂર હસતો હા પણ ફેંકે તમ તરફ ખેતો એ તે જનોના, દુઃખી છું કે કુદરત તણા સામાન્ય એક ત્યાગી રે સત્તા તમે પરજનો ભોગવે ક્રૂર। તો તેમાં વર્ણન કયું છે? તો તેમાં શાનું વર્ણન કર્યું છે તે વિશે જોઈએ। તો કવિ પક્ષીઓને કહે છે કે તમે ઊંચા આકાશમાં ઉડશો તો તમને કોઈ ક્રૂર હાથનો ડર રહેલો છે, મનુષ્યો પણ પથ્થર ફેંકીને તમને ઈજા પહોંચાડશે, આ મનુષ્યોની રમત છે। કવિ દુઃખ વ્યક્ત કરે છે, મનુષ્યોને કુદરતી સમાનતા અને એકતાનો ભાવ છોડી દીધો છે, આ નિર્દોષ જીવો પર ક્રૂરતાની સત્તા ભોગવે છે, આ મનુષ્યની હિંસક વૃત્તિ અને કુદરતી જીવો પ્રત્યે સંવેદનાના અભાવે દર્શાવે છે। પછી જે બીજી પંક્તિ, મોતની તાકાત શું મારી શકે, જિંદગી તારો ઈશારો જોઈએ, જેટલા ઊંચે જવું હોય એટલા માનવી એટલા ઉન્નત વિચારો જોઈએ। તો તેમાં કવિ શું કહે છે? તો તેમાં કવિ કહે છે કે જીવન જીવવાની સાચી લગન હોય તો મૃત્યુ પણ તાકાત નથી કે આપણને મારી શકે, જીવન જીવવા માટે માત્ર ઈશારો પૂરતો છે। વધુમાં જો મનુષ્ય જીવનમાં ખૂબ જ ઊંચાઈ સુધી પહોંચવા માંગતો હોય તો તેને સફળતા મેળવવા માંગતો હોય તો તેના વિચારો પણ એટલા ઉન્નત હોવા જોઈએ કે શ્રેષ્ઠ હોવા જોઈએ કે ઉચ્ચ વિચારો જ વ્યક્તિને મહાન બનાવે છે અને સફળતાના શિખરે પહોંચાડે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ભાવાર્થ છે, તમે સ્ક્રીન પર પણ જોઈ શકશો। પછી છે પ્રશ્ન નંબર 3 કે વાક્યમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો। તો પદમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવવાનો છે મીઠાશ છે। મીઠાશ છે તો એ કયું થશે વિદ્યાર્થી મિત્રો? તો તે ગુણવાચક થશે। ગુણવાચક અથવા ભાવવાચક બંને થઈ શકે। આમ તો ગુણવાચક પણ તમે લખી શકો છો અથવા ભાવવાચક પણ લખી શકો છો, બંને સાચા પડે। પછી રાજ્ય, આપણું ગુજરાત આપણું રાજ્ય છે, તો રાજ્ય શું થશે? વ્યક્તિવાચક થશે। કેવું વિદ્યાર્થી મિત્રો? વ્યક્તિવાચક। પછી છે ગિરનાર ગુજરાતમાં આવેલ પર્વત છે, તો એ પણ કેવું થશે વિદ્યાર્થી મિત્રો? વ્યક્તિવાચક થશે। પછીનો પ્રશ્ન, જીવન જીવવા હવા અત્યંત જરૂરી છે, તો હવા કયું થશે વિદ્યાર્થી મિત્રો? તો તે હવા પણ આપણે જોઈએ તો તે દ્રવ્યવાચક થશે। પછી ઉત્તર ગુજરાતનો મુખ્ય પાક બાજરી છે, તો બાજરી એ કેવું થશે વિદ્યાર્થી મિત્રો? વ્યક્તિવાચક થશે, વ્યક્તિવાચક। પછી નીચે આપેલા પ્રશ્નોના પ્રકાર કૌંસમાંથી શોધીને લખો। તો આપેલા વાક્યના પ્રકાર કૌંસમાંથી શોધીને લખવાના છે। તો એ પ્રકાર કયા આપ્યા છે તે વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાના છે। પહેલો છે કે ખુશ્બુ શાળાએ મોડી આવી, કદાચ તાવ આવ્યો હશે, તો આ કયું થશે વિદ્યાર્થી મિત્રો? સંદેહવાચક થશે।
પછી જે આજે જીગર આવવાનો છે તો આ કેવું થશે? પ્રશ્નાર્થ વાક્ય થશે. પછી જે ઓહ કેટલું વિશાળ સરોવર છે તો આ ઉદ્ગાર વાક્ય થશે. પછી સ્વરા એક ગ્લાસ લીંબુ શરબત બનાવી આપજે તો તેમાં શું થશે વિદ્યાર્થી મિત્રો? આજ્ઞાર્થવાચક થશે. અને જો વરસાદ પડે તો પિકનિક રદ કરવામાં આવશે તો એ શરતીવાચક થશે. પછી વિદ્યાર્થી મિત્રો જે કૌંસમાં આપેલ શબ્દનો યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો તો જાહ્નવી ખાલી જગ્યા હેતલ હોશિયાર છે તો જાહ્નવી કરતાં હેતલ હોશિયાર છે તો આમાં આવશે કરતાં. પછી તમે નહીં આવો તો ખાલી જગ્યા હું જમીશ નહીં, તમે નહીં આવો ત્યાં લગી હું જમીશ નહીં. પછી જે મારી ખાલી જગ્યા અનેક સારા પુસ્તકો છે તો મારી પાસે અનેક સારા પુસ્તકો છે. દેશ ખાલી જગ્યા હું પ્રાણ આપી દઉં તો દેશ ખાતર હું પ્રાણ આપી દઉં. પછી રીટાને ખાલી જગ્યા માનીને વ્યક્તિત્વ સ્પર્ધા લો તો રીટાને બદલે મીનાને વ્યક્તિત્વમાં માનીને સ્પર્ધામાં ભાગ લો. પછી તો તેમાં બદલે આવશે. પછી જે વિદ્યાર્થી મિત્રો કે આપેલ કૌંસમાં શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો તો તેમાં છે પહેલું કે તે ઊંચો પર્વત છે તો તે ઊંચો પર્વત છે તો શું આવશે? તો તે ઊંચા પર્વતો છે. પછી જે હું લાડુ ખાઉં છું, અમે લાડુ ખાઈએ છીએ. તું આજે કામ પૂરું કરીને શાળાએ જજે તો તમે આજે કામ પૂરું કરીને શાળાએ જજો. પછી સ્ત્રી દયાળુ છે તો તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો ખલીફ દયાળુ હતો. પછીનો પ્રશ્ન એવો છે કે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ભગવાન પર જળ રેડવું તે તો ભગવાન પર જળ રેડવું તેને શું કહે છે? તો તેને અભિષેક કહે છે. અભિષેક. પછી છે વિશ્વમાં જાણીતું તો પ્રખ્યાત, વિશ્વવિખ્યાત, જગવિખ્યાત. બે શબ્દો આવી શકે વિશ્વવિખ્યાત ને જગવિખ્યાત. પછી સાધુનો આશ્રમ તો શું કહે છે? આશ્રમ અથવા મઠ પણ કહી શકે છે. પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો શબ્દ પરથી શબ્દ સમૂહ આપો. મધ દરિયો તો મધ દરિયોનો શબ્દ પરથી શબ્દ સમૂહ આપવાનો છે. તો તેમાં જોઈએ તો કે દરિયાની મધ્યમાં તો તેને મધદરિયો કહે. પછી બચરવાળ એટલે કે ઘણા બચ્ચાવાળું તો તેને બચરવાળ કહે છે. પછી જે નીચે આપેલ વાક્યમાંથી ભાવવાચક શબ્દ શોધી તેનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવો તો તેમાં ભાવવાચક શબ્દનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવવાનું છે. તો ઉદાહરણ તરીકે હું એક વાક્ય તમને આપી દઉં. ઉપકાર છે તો અહીં તમે મારી ઉપર મોટો ઉપકાર કર્યો છે તો નવું વાક્ય એવું થશે મેં કરેલા ઉપકારને તે ભૂલી ગયો. એવું કોઈ બી વાક્ય બનાવવાનું છે. પછી ગુસ્સા પરથી, પ્રેમ પરથી તેવા વાક્ય બનાવવાના છે. પછીનો ક્વેશ્ચન છે સંવાદ. પરિસ્થિતિના આધારે સંવાદ લખવાનો છે અને પછી ફકરાનું વાંચન કરી તેના પ્રશ્નોના જવાબ આપવાના છે. અને પછી ચિત્ર આપેલું છે, ચિત્ર પરથી તમારે 8-10 વાક્યો બનાવવાના છે. અને બાકીના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો નિબંધને તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને વિદ્યાર્થી મિત્રો આ પેપર તમારે સંપૂર્ણ કરી લેવાનું રહેશે અને આમાંથી પેપરમાંથી કેટલાય પ્રશ્નો તમારી પરીક્ષામાં 100% આવી શકે છે. થેન્ક યુ.